જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આની પહેલા ઇતિહાસ વિષયનો એક મૈત્રક વંશનો ભાગ 1 જોઈ ગયા। એ સિવાય ગણિત વિષયના પણ મિશન તલાટી હેઠળ આપણે વિડીયોઝ મૂકતા રહીએ છીએ। તો મિત્રો, ઇતિહાસ વિષયની વાત કરું તો ઇતિહાસ વિષયની અંદર આપણે ગુજરાત હિસ્ટ્રીની શરૂઆત કરી હતી, જેમાં મૈત્રક વંશના ભાગ 1 રૂપે આપણે અલગ અલગ રાજાઓની ચર્ચા કરી હતી। જેમાં આપણે વિજયન ભટ્ટારકને જોયા, ધ્રુવસેન પ્રથમને જોયા, દર્શન પ્રથમને જોયા, ધ્રુવસેન એકને જોયા। તો આજે આપણે ભાગ 2 ની અંદર મૈત્રક વંશના બીજા રાજાઓની વાતો આગળ કરીશું। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ મૈત્રક વંશનો ભાગ 1 હજુ સુધી ના જોયો તો હું વિડીયોની લિંકની અંદર ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મુકાઈ દઉં છું, તો એ પહેલા જોઈ લેજો, જેથી કરીને આજના વિડીયોની અંદર તમને સારી એવી ખબર પડે। બરાબર, તો મૈત્રક વંશની આપણે વાત કરી હતી, તો ભાગ 1 માં મેં તમને બહુ સરસ રીતે એક ચાર્ટ બનાવીને સમજાવ્યું કે મૈત્રક વંશ એકચ્યુઅલી ગુજરાતમાં આવ્યો કઈ રીતે, બરાબર। અને એના પછી આપણે અલગ અલગ રાજાઓની વાત કરી હતી। તો આજે આપણે વાત કરીએ તો કે પહેલા ભાગની અંદર આપણે વાત કરી હતી છેલ્લે શિલાદિત્ય 1 ની, અને શિલાદિત્ય 1 પછી હવેના રાજાઓની આપણે ચર્ચા કરીશું। તો મિત્રો જુઓ, મેં તમને એ વખતે કહ્યું હતું કે ભાઈ મૈત્રક વંશ જે હતો, મૈત્રક વંશની અંદર સુપર 30 જેવું હતું કે ભાઈ રાજાનો જે દીકરો હોય એ જ રાજા બને જરૂરી નથી। અને એવું પણ હતું કે રાજાની અંદર પણ જે મતલબ એવું હોય કે જનરલી મોટો દીકરો હોય જે પહેલા સત્તા ઉપર આવે, એના પછી નાનો દીકરો સત્તા ઉપર આવે। પરંતુ શિલાદિત્ય 1 ની અંદર એવું નહોતું કે શિલાદિત્ય 1 જે હતો એને એક દેરભટ્ટ નામનો મોટો દીકરો હતો। શિલાદિત્ય 1 જે હતો એને એક દેરભટ્ટ નામનો મોટો દીકરો હતો, પરંતુ તેમ છતાં પણ સત્તા કોને મળી હતી? ખરગ્રહ 1 ને। તો આજના આપણા લેક્ચરની શરૂઆત આપણે કરીશું ખરગ્રહ 1 થી, બરાબર। તો ખરગ્રહ 1 ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાજા તમારા બધા માટે, ખૂબ ઇમ્પોર્ટન્ટ શું કરવા? તો ખરગ્રહ 1 ની અંદરથી પ્રિલિમમાં અને મેન્સમાં બંનેમાંથી સવાલ પૂછાશે, કેમ કે ખરગ્રહ 1 જ્યારે પિક્ચરમાં આવશે ત્યારે આની વાતની અંદર તમારે સમ્રાટ હર્ષવર્ધનની પણ વાતો આવશે, બરાબર। તો આપણે જોઈએ કે સમ્રાટ હર્ષવર્ધનની વાતો આ ખરગ્રહ 1 ના સમયમાં કઈ રીતે આવશે। એના માટે આપણે એક ભારતનો નકશો લાવી દઈએ, બરાબર। તો આપણે જોઈએ કે આ સમયગાળા દરમિયાન એવું કહેવાય છે કે સમ્રાટ હર્ષવર્ધન ઉત્તર ભારતની અંદર 12 જેટલા યુદ્ધો જીતી ગયા હતા। સમ્રાટ હર્ષવર્ધન ઉત્તર ભારતમાં 12 જેટલા, એટલે એવું કહેવાય છે કે સમ્રાટ હર્ષવર્ધન જે હતા, સમ્રાટ હર્ષવર્ધન જે હતા એમને ઉત્તરાપથેશ્વર કહેવાતા, ઉત્તરાપથેશ્વર સમ્રાટ હર્ષવર્ધન। હવે એ સમયે દક્ષિણ ભાગની અંદર ચોલુક્યના એક રાજા હતા જેમને દક્ષિણાપથેશ્વર કહેવાતા હતા, અને જેમનું નામ હતું પુલકેશી બીજો। તો આ જે ભાગ રહ્યો તમારો, આની અંદર ચોલુક્ય રાજા હતા જેમનું નામ હતું પુલકેશી બીજો, બરાબર। અને આને કહેવાતા હતા દક્ષિણાપથેશ્વર। અને એ સિવાય દક્ષિણની પણ નીચે દખ્ખણનો જે છેડો હતો એ દખ્ખણના છેડાઓની અંદર પલ્લવ શાસક હતા, અને પલ્લવ શાસકનું નામ હતું નરસિંહ વર્મન। પલ્લવ શાસકનું નામ હતું નરસિંહ વર્મન। અને આપણા ગુજરાતની અંદર સત્તા કોની હતી? તો કે ખરગ્રહ 1 ની સત્તા હતી। હવે તમને એવું થશે કે સાહેબ આટલું બધું તમે કીધું, તો આ કહેવાનું કારણ શું હતું? તો મિત્રો, ઉત્તરાપથેશ્વર સમ્રાટ હર્ષવર્ધન, ઘણી વખત વન લાઇનરમાં હર્ષવર્ધનનો સમયગાળો સીધો પૂછાઈ જતો હોય છે, તો હર્ષવર્ધનનો સમયગાળો હતો ઈસવીસન 606 થી 647, બરાબર। તો આપણે જોયું હતું કે ગુપ્ત વંશ પછી ભારત લેવલે એક પુષ્યભૂતિ વંશ કે વર્ધન વંશ અલગ પડ્યો હતો, અને એ વખતે મેં તમને કીધું હતું કે આમાં આપણે વાત કરવાની થશે સમ્રાટ હર્ષવર્ધનની। તો આ સમ્રાટ હર્ષવર્ધન જે હતા એમને મિત્રો એવી ઈચ્છા થઈ કે ઉત્તર ભારતની અંદર આપણે બધા જ ઓલમોસ્ટ રાજ્યો કવર કરેલા છે ઉત્તરાપથેશ્વરે। તો આ ઉત્તરાપથેશ્વર જે હતા એમને વિચાર્યું કે આપણે દક્ષિણમાં આક્રમણ કરી અને આ પુલકેશી બીજાને હરાવીએ, અને જો આટલો વિસ્તાર પણ આપણે જીતી જઈએ તો ઓલમોસ્ટ આખું ભારત આપણી સત્તા હેઠળ આવી જાય। તો આ વાતને લઈ અને હર્ષવર્ધન જે હતા, સમ્રાટ હર્ષવર્ધન, આ હર્ષવર્ધન જે હતા એમને આક્રમણ કોની ઉપર કર્યું? પુલકેશી બીજા સામે। હર્ષવર્ધને આક્રમણ કર્યું પુલકેશી બીજા ઉપર। મિત્રો, ઇતિહાસની અંદર આ યુદ્ધને આપણે નર્મદાના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ।
આ યુદ્ધને આપણે શું કહેશો? નર્મદાનું યુદ્ધ. અને આ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો કે ઈસવીસન 618 ની અંદર થયું. હવે જુઓ, જ્યારે ઉત્તરમાંથી દક્ષિણમાં હર્ષવર્ધન આક્રમણ કરશે, ઉત્તરમાંથી દક્ષિણમાં જ્યારે હર્ષવર્ધન આક્રમણ કરશે અને એ આક્રમણની અંદર ગુજરાતની અંદર કોની સત્તા હતી? તો કે ભાઈ ખરગ્રહ એકની. તો ભાઈ કાયદાથી ખરગ્રહ એકે સાથ કોનો હાલવાનો હતો? ખરગ્રહ એકે કાયદાથી સાથ હાલવાનો હતો હર્ષવર્ધનનો. પરંતુ એવું થયું નહીં. ખરગ્રહ જે હતા આપણા ગુજરાતના ખરગ્રહ આ યુદ્ધમાં ખરગ્રહ એક કોનો સાથ આપ્યો ભાઈ? પુલકેશી બીજાનો સાથ આપ્યો. હવે જ્યારે ખરગ્રહ એકે પુલકેશી બીજાનો સાથ આપ્યો એના કારણે હર્ષવર્ધન જે હતા એમને આ યુદ્ધમાંથી પછી કન્નૌજ પરત ફરવું પડ્યું. પરંતુ રિટર્ન જતા જતા હર્ષવર્ધન એક ગુજરાત સામુ નજર નાખીને જોયું કે ભાઈ અત્યારે તો તમે મારો સાથ નથી આપ્યો, પરંતુ કઈ નહીં, તમારો પણ વારો આવશે. બરાબર? તો આખી વાતની અંદર મારે તમને એમ સમજાવવાનું હતું, કદાચ આ મેન્સમાં પણ એક વખત સવાલ પૂછાયો છે કે સમ્રાટ હર્ષવર્ધનના ગુજરાત સાથેના સંબંધો વર્ણવો. તો આપણે ગુજરાત સાથેના સંબંધો હર્ષવર્ધનના કોના સમયમાં બગડ્યા હતા? તો ખરગ્રહ એકના સમયમાં બગડ્યા હતા. તો આ રીતે આપણે વર્ણન કરવાનું થશે. હવે પુલકેશી બીજો ભાઈ એ થોડો તો ફોર્મમાં આવે ને કે ભાઈ ઉત્તરા પતેશ્વર સમ્રાટ હર્ષવર્ધન મારી આમું આયા પણ જીતી શક્યા નહીં. તો આ ભાઈ થોડા વધારે ફોર્મમાં આવે. અને પુલકેશી બીજો જે હતો એને દખ્ખણના છેડા ઉપર આપણે લખ્યું નરસિંહ વર્મન. તો પુલકેશી બીજાએ શું કર્યું? તો કે નરસિંહ વર્મનના પિતાની હત્યા કરી. નરસિંહ વર્મનના પિતાની હત્યા કરી. હવે મેં નરસિંહ વર્મનના પિતાની હત્યા પુલકેશી બીજાએ કરી એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પિતાની મોતનો બદલો લેવા માટે નરસિંહ વર્મન જે હતા હવે પુલકેશી બીજા ઉપર આક્રમણ કરશે. તો હવે કોને કોના ઉપર આક્રમણ કર્યું? તો ભાઈ નરસિંહ વર્મન અને પુલકેશી બીજો. આ બે જણ વચ્ચે હવે બે જણની વચ્ચે યુદ્ધ થશે. બરાબર? નરસિંહ વર્મન અને પુલકેશી બીજો. તો આ યુદ્ધ જે થયું આ યુદ્ધને આપણે ઇતિહાસમાં કયું નામ આપ્યું ભાઈ? આ યુદ્ધને આપણે નામ આપ્યું વાતાપીનું યુદ્ધ. પુલકેશી બીજો ચોલુક્ય રાજા હતા. ચોલુક્યના 3 પ્રકાર, વાતાપીના ચોલુક્ય, વેંગીના ચોલુક્ય અને કલ્યાણીના ચોલુક્ય. બરાબર? એ આપણે આગળ જતા જોઈશું. અને આ યુદ્ધની અંદર એવું થયું કે ભાઈ નરસિંહ વર્મન જે હતા આ યુદ્ધ જીતી ગયા અને પુલકેશી બીજા હાર્યા. અને આ યુદ્ધની અંદર પુલકેશી બીજાનું અવસાન થયું. તો નરસિંહ વર્મન આ યુદ્ધને જીત્યા અને પુલકેશી બીજાનું અવસાન થયું. તો મિત્રો આખી વાતમાં તમે શું સમજ્યા? તો કે ભાઈ જેના જોર ઉપર આપણા ગુજરાતના રાજા ખરગ્રહ એમને જે સમ્રાટ હર્ષવર્ધન સામે દુશ્મની લીધી હતી હવે એ વ્યક્તિ જ પોતે રહ્યા નથી. તો આવી રીતે સમ્રાટ હર્ષવર્ધનનો ગુજરાત સાથેના સંબંધો શું થયા હતા ભાઈ? બગડ્યા હતા. બરોબર? તો ખરગ્રહ એકની અંદર તમારે આટલી માહિતી યાદ રાખવાની થશે. બરાબર? હવે ખરગ્રહ એક પછી સત્તા ઉપર ધડસેન 3 આવશે. ખરગ્રહ એક પછી સત્તા ઉપર કયો રાજા આવશે? ધડસેન 3 આવશે. આ ધડસેન 3 ભાઈ ધડસેન 3 જે હતો ને એ એટલો યોગ્ય રાજા હતો નહીં. બરાબર? દિલફેક આશિક હતો. બરાબર? એટલા માટે ઇતિહાસમાં આ ભાઈને સ્ત્રી લંપટ કહેવાય. સ્ત્રી લંપટ હતો આ વ્યક્તિ. અને આ બધી માહિતી આપણને શેમાંથી મળી? તો એક ગ્રંથ છે આર્ય મંજુશ્રી મૂલકલ્પ. એક જ શ્વાસે સ્પેસ વગર આખું નામ લખવાનું. આર્ય મંજુશ્રી મૂલકલ્પ બૌદ્ધ ગ્રંથ. બરાબર? બીજું વાત કરીએ આપણે તો કે દર્શન 3 આનું બીજું એક નામ હતું ચપ્પલ. તો આ આર્ય મંજુશ્રી મૂલકલ્પ નામનો જે ગ્રંથ હતો એ ગ્રંથ હેઠળ આપણને ખબર પડી કે આ વ્યક્તિ જે હતો મેં કીધું એમ કે થોડો સ્ત્રી લંપટ શાસક હતો અને એના જ એક સેનાપતિ દ્વારા દર્શન 3 ની હત્યા કરી દેવામાં આવી. બરાબર? એના જ એક સેનાપતિ દ્વારા દર્શન 3 ની હત્યા કરી દેવામાં આવી. દર્શન 3 બાદ હવે આખા મૈત્રકોનો એમ કહેવા જઈએ તો ખૂબ જ પ્રતાપી શાસક સત્તા ઉપર આવ્યો હતો જેનું નામ હતું ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજો.
ધ્રુવસેન બીજો ખૂબ જ પ્રતાપી શાસક, અને હવે પૂર્વજોએ જે કર્યું હતું એનું ભોગવવાનું ધ્રુવસેન બેને થશે. શું કામ એવું કીધું મેં? તો આપણે જોયું કે ખરગ્રહ એકના સમયની અંદર જે સમ્રાટ હર્ષવર્ધનના ગુજરાત સાથેના સંબંધો બગડ્યા હતા, તો એક ગુજરાત સાથેના જે સંબંધો બગડ્યા હતા એનો બદલો લેવા માટે હવે સમ્રાટ હર્ષવર્ધન ગુજરાત ઉપર આક્રમણ કરશે. અને કોના સમયમાં કરશે? તો કે ધ્રુવસેન બેના સમયમાં કરશે. તો ભાઈ આની અંદર જુઓ, અલગ અલગ પરિણામ ને અલગ અલગ તર્ક વિતર્ક તમને જોવા મળશે. તો આપણે બધા જ પરિણામ ને તર્ક વિતર્કની ચર્ચાઓ અહીંયા કરી લઈએ. બરાબર? તો એવું કહેવામાં આવે છે કે ભાઈ સમ્રાટ હર્ષવર્ધને ગુજરાત પર આક્રમણ કર્યું. હવે આ જે ગુજરાત ઉપર આક્રમણ કર્યું એની અંદર જુઓ તો એક નાંદીપુરી રાજ્યના રાજા હતા દદ. નાંદીપુરી રાજ્ય અને રાજ્યના રાજા હતા રાજા દદ. આ રાજા દદના દાન શાસનો પરથી આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ રાજા દદ એમના દાન શાસનમાં એવું કહેતા હતા કે જ્યારે સમ્રાટ હર્ષવર્ધને ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે ધ્રુવસેન બે જે હતા એમનો પરાજય થયો હતો. બરાબર? ધ્રુવસેન બે હાર્યા હતા અને ધ્રુવસેન બે જે હતા એ રાજા દદના આશ્રય ગયા હતા. ધ્રુવસેન બે રાજા દદનો આશરો લીધો. તો ભાઈ આ રાજા દદના દાન શાસનની અંદરથી આપણને આવી માહિતી મળી કે ભાઈ યુદ્ધ થયું હતું ને યુદ્ધની અંદર ધ્રુવસેન બે હાર્યા હતા અને ધ્રુવસેન બે પછી કોની શરણે ગયા હતા? તો કે રાજા દદની શરણે ગયા હતા. પરંતુ એક ચીની યાત્રી આવ્યો હતો, ચીની યાત્રી હ્યુએન ત્સાંગ. આગળના ભાગની અંદર પણ આપણે કીધું હતું કે આની એક પુસ્તક હતી જેનું નામ હતું સીયુકી. બરાબર? આ સીયુકી પુસ્તક મુજબ હ્યુએન ત્સાંગનું કહેવાનું એવું થતું હતું કે ભાઈ એકચ્યુઅલી યુદ્ધ થયું જ નતું. હર્ષવર્ધન અને ધ્રુવસેન બે વચ્ચે યુદ્ધ જ નતું થયું. એવું કહેવાય છે કે હર્ષવર્ધન જે હતા એ ધ્રુવસેન બેના પરાક્રમથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે એમને ધ્રુવસેન બેને પોતાનો જમાઈ બનાવી લીધો. બરાબર? હર્ષવર્ધને પોતાની દીકરીના મેરેજ કોની જોડે કર્યા હતા? ધ્રુવસેન બે જોડે. ઉપરાંત આ ચીની યાત્રી હ્યુએન ત્સાંગ એવું પણ નોંધે છે કે ભાઈ સમ્રાટ હર્ષવર્ધન દર 5 વર્ષે દાન ધર્મ મહોત્સવનું આયોજન કરતા હતા. દરેક 5 વર્ષે દાન ધર્મ મહોત્સવનું આયોજન કરતા હતા. અને આ દાન ધર્મ મહોત્સવ ક્યાં થતો હતો? તો કે ગંગા, યમુના અને સરસ્વતી ના ત્રિવેણી સંગમ પર. અને આ જગ્યા ક્યાં આવી ભાઈ? પ્રયાગરાજ. તો ભાઈ પ્રયાગરાજ ખાતે દાન ધર્મ મહોત્સવનું આયોજન કરતા હતા સમ્રાટ હર્ષવર્ધન. અને મુખ્ય મહેમાન ચીફ ગેસ્ટ તરીકે આપણા વલ્લભીપતિ ધ્રુવસેન બીજાને આમંત્રિત કરતા હતા. તો હ્યુએન ત્સાંગ એવું પણ નોંધે છે કે ભાઈ ધ્રુવસેન બે એ પણ વલ્લભી ખાતે સત્સંગનું આયોજન કરતા હતા. ધ્રુવસેન બે જે હતા એ પણ વલ્લભી ખાતે સત્સંગનું આયોજન કરતા હતા. અને જેમ આ દાન ધર્મ મહોત્સવની અંદર સસરા જમાઈને મુખ્ય મહેમાન તરીકે બોલાવતા હતા એવી જ રીતે આપણા વલ્લભીપતિ પણ મુખ્ય મહેમાન તરીકે કોને નિમંત્રિત કરતા હતા? તો કે હર્ષવર્ધનને બોલાવતા હતા. હવે મિત્રો વાત એવી થઈ કે એક વખત આ સત્સંગની અંદર હર્ષવર્ધન આયા હતા મહેમાન તરીકે. અને એ વખતે સંસ્કૃત છંદના એક કવિ ભાઈ હર્ષવર્ધનને એક સરસ અવાજ સંભળાયો, આજ ઇબાદત રૂબરૂ હો ગઈ. એવું નતું સંભળાયું? સંસ્કૃત છંદના કવિ જયસેનભાઈ બહુ જબરજસ્ત કવિ હતા. અને હર્ષવર્ધન આમના ટેલેન્ટથી એટલો પ્રભાવિત થયો. એકચ્યુઅલી આ જયસેન જે હતા ને પોતાને કાલિદાસનો અવતાર માનતા હતા. જયસેન પોતાને કાલિદાસનો અવતાર માનતા હતા. એટલે આ જયસેનના ટેલેન્ટથી હર્ષવર્ધન ખૂબ જ પ્રભાવિત થાય. અને હર્ષવર્ધન જે હતા એમને કીધું જમાઈને કે જમાઈ ખોટું ના લાગે તો એક વસ્તુ જોઈતી હતી.
એટલે જમાઈ કે હા હા પિતાજી બોલો કે તમે માગો એ આલુ કે તમારે કયો તમારા માટે કયો નાચ છે. તો કીધું કે આ ભાઈ કે આ જે કવિ જયસેન એને કે મારા દરબાર પર ના મોકલાય, મારા દરબારનું એ રહ્યું, મારા દરબારની શોભા વધારે. એટલે સીધી વસ્તુ કે વલ્લભીપતિએ ના થોડા પાડવાના હતા સસરાને. એટલે જયસેનને વલ્લભીમાંથી મોકલવામાં આવ્યા કન્નોજ હર્ષવર્ધનના દરબારમાં. મિત્રો હર્ષવર્ધનના દરબારની જ વાત ચાલી રહી છે, તો હર્ષવર્ધનના દરબારની અંદર એક કવિ હતા જેમનું નામ હતું બાણભટ્ટ. હવે બાણભટ્ટનું નામ સાંભળીને તમને બધાને એક તો એની કૃતિ યાદ આવી જાય. બાણભટ્ટે શું લખ્યું હતું? કાદંબરી. અને એ સિવાય હર્ષચરિત. બાણભટ્ટ જે હતા એમને એ હર્ષવર્ધનના દરબારમાં બેસતા હતા અને એમને શું લખ્યું હતું? તો કે બાણભટ્ટ અને બાણભટ્ટે લખ્યું હતું કાદંબરી અને હર્ષચરિત. આ સિવાય જુઓ હર્ષવર્ધન પોતે, હર્ષવર્ધન પણ ખૂબ જ પરાક્રમી હતો. એ સિવાય હોશિયાર પણ શાસક હતો સમ્રાટ હર્ષવર્ધન. જેમ સ્ત્રીઓ માટે કહેવાય બ્યુટી વિથ બ્રેન, એવી રીતના આપણા હર્ષવર્ધન ભાઈ હેન્ડસમ વિથ સ્ટ્રેન્થ બ્રેન બધું કહી શકાય. તો હર્ષવર્ધન પોતે પણ ઘણા સારા એવા સાહિત્યકાર હતા. એમને લખી હતી નાગાનંદ, બરાબર, રત્નાવલી, પછી પ્રિયદર્શિકા, બરાબર. તો હર્ષવર્ધનની પણ આ કૃતિ, એમાં કાદંબરી વાળો સવાલ તો તમને ઓલમોસ્ટ ઘણી બધી એક્ઝામોમાં જોવા મળી ગયો છે. તો ભાઈ હર્ષવર્ધનની આપણે દરબારની બધી વાત કરી. હવે આપણે ધ્રુવસેન બે ભાઈ, ધ્રુવસેન બે એવું કહેવાય છે કે ઈસવીસન 642 ની અંદર ધ્રુવસેન બે નું અવસાન થયું. ભાઈ જો ઇતિહાસની આખી સિરીઝની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે કોઈ બે રાજા વચ્ચે વર્સિસ લખીએ એટલે યુદ્ધ થયું. જો રાજાના નામ આગળ રાઈટ કરી તો રાજા જીત્યો, જો રાજાના નામ આગળ એક ચોકડી મારી તો રાજા હાર્યો, અને જો બે ચોકડી મારી તો રાજાનું અવસાન થયું. બરાબર. તો યાદ રાખજો, હવે જે નામ આગળ બે ચોકડી લાગશે એમનું અવસાન થયું. તો ભાઈ 642 ની અંદર વિશાળ સામ્રાજ્ય ધ્રુવસેન બે. એવું કહેવાય છે કે કચ્છ છે, માળવા છે, લાટ પ્રદેશ છે, સૌરાષ્ટ્ર છે, બરાબર, વિધ્યાંચલ છે, આટલું મોટું વિશાળ સામ્રાજ્ય મૂકીને ધ્રુવસેન બે જે હતા એ ધ્રુવસેન બે નું થયું અવસાન. હવે ધ્રુવસેન બે નું અવસાન થયું અને બીજી બાજુ આપણે જોઈએ તો હર્ષવર્ધન પોતે પણ અપુત્ર હતા. એટલે એક વસ્તુ તમે સમજી શકો કે ધ્રુવસેન બીજાની બાદ એનો જે વારસદાર સત્તા ઉપર આવશે કોણ આવશે? ધરસેન 4 આવશે. તો એના પછીનો રાજા ધરસેન 4. ધરસેન 4 ભાઈ સત્તા ઉપર આવ્યો. તો જુઓ કાયદાથી ધ્રુવસેન બે તો એના પિતા હતા જ, એટલે એમની તો સત્તા એને મળવાની જ હતી. પરંતુ ધ્રુવસેન બે નો દીકરો એ હર્ષવર્ધનનો દોહિત્ર પણ થાય, અને હર્ષવર્ધન પોતે અપુત્ર હતો. એટલે આ ભૈલાને હર્ષવર્ધનનું પણ રાજ્ય મળવા પાત્ર હતું અને ધ્રુવસેન બીજાનું પણ રાજ્ય મળવા પાત્ર હતું. તો આપણે ધરસેન 4 ની અંદર શું લખીશું પહેલા તો કે હર્ષવર્ધનનો દોહિત્ર હતો અને ધ્રુવસેન બે નો પુત્ર હતો. તો નો ડાઉટ આ ધરસેન 4 ને ધ્રુવસેન બે નું તો રાજ્ય મળ્યું, પરંતુ હર્ષવર્ધનના રાજ્યની અંદર શું? તો હર્ષવર્ધનનું રાજ્ય સેનાપતિ એનો એક હતો અર્જુન. આ સેનાપતિ અર્જુન જે હતો એને સત્તા પડાવી લીધી. સેનાપતિ અર્જુન જે હતો એને સત્તા પડાવી લીધી. તો આપણે એમ કહી શકીએ કે ધરસેન 4 જે હતા એના નાના ધ્રુવસેન, ધ્રુવસેન નતા, એના નાના હર્ષવર્ધનનું જે રાજ્ય વ્યવસ્થા હતી એ એમને ક્યાંક મેળવી શક્યા નતા. બરાબર. તો અર્જુન સેનાપતિએ બધી સત્તા પડાવી લીધી. એવું કહી શકાય કે ધરસેન 4 ભાઈ એમને જે રાજ્ય મળ્યું હતું એ એમને બહુ સારી રીતે સંભાળ્યું હતું. સૌરાષ્ટ્ર, આનર્દ, કચ્છ, વિંધ્ય, માળવા છે ત્યાં સુધી એમનો પણ વિસ્તાર વિસ્તરેલો હતો. એટલે આ એમનું પરાક્રમ કહી શકાય. બીજું તો ધરસેન 4 જે હતા એ પોતે અપુત્ર હતા. ધરસેન 4 ને પણ પોતાનો કોઈ દીકરો નતો. એટલે ધરસેન 4 બાદ એમની દીકરી હતા જેમનું નામ હતું ભૂપા. ધરસેન 4 ના દીકરી જેમનું નામ હતું ભૂપા. એટલે જ્યારે ધરસેન 4 નું અવસાન થશે એટલે એનો કોઈ દીકરો હતો નહીં.
એટલે એના બદલામાં હવે એની દીકરી શાસન પર આવશે, બરાબર. તો સત્તા ઉપર કોણ આવ્યું? ભૂપા. અને આ ભૂપાની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની કે મૈત્રકોમાં સૌ પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા એટલે કોણ? ભૂપા, બરાબર. આ ભૂપા બાદ સત્તા ઉપર હવે ધ્રુવસેન 3 આવશે, બરાબર. સત્તા ઉપર આવશે ધ્રુવસેન 3. આ ધ્રુવસેન 3 જે હતો એ દર્શન 4 નો પિતરાય ભાઈ કહી શકાય, શિલાદિત્ય 1 નો પૌત્ર કહી શકાય, એટલે કે હવે પેઢી બદલાશે, બરાબર. તો ધ્રુવસેન 3 સત્તા ઉપર આવ્યો. ધ્રુવસેન 3 ની અંદર ખાસ તમારે એટલું બધું યાદ રાખવાનું થશે નહીં. અને ધ્રુવસેન 3 પછી સત્તા ઉપર આવ્યો તો ખરગ્રહ 2. ધ્રુવસેન 3 પછી સત્તા ઉપર આવ્યો તો ખરગ્રહ 2. અને આ ખરગ્રહ 2 ની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની થશે કે ખરગ્રહ 2 ને પણ શિલાદિત્ય 1 ની જેમ જ ધર્માદિત્ય કહે છે. શિલાદિત્ય 1 ની જેમ જ ખરગ્રહ 2 ને પણ શું કહેવામાં આવે છે? ધર્માદિત્ય કહેવામાં આવે છે. આગલા લેક્ચરમાં આપણો છેલ્લો રાજા જે હતો શિલાદિત્ય, એમાં જોયું હતું કે આ ભાઈને ધર્માદિત્ય અને પરમાદિત્ય, ભાઈ સૂર્ય માટે આદિત્યાલય બન્યા હતા એટલા માટે એને આપણે શું કીધું હતું? પરમાદિત્ય કીધું હતું. બીજું એનું નામ શું હતું? ધર્માદિત્ય હતું, બરાબર. તો આટલા સુધીનો એક વખત એવું હતો સ્ક્રીનશોટ લઈ લો, લેવો હોય તો. ચલો, ખરગ્રહ 2 પછી સત્તા ઉપર હવે આવશે શિલાદિત્ય 3. પછી જુઓ, મૈત્રક રાજાઓની અંદર તમારે લાઇનસર રાજાઓના નામ યાદ રાખવાના થશે નહીં. એટલે એની ચિંતા કરતા નહીં કે સાહેબ આ બધા એક જેવા રાજાઓ લાઇનસર કેવી રીતના યાદ રાખવાના, તો લાઇનસર યાદ રાખવાના થશે નહીં. અને હવે તો લાઇનસર યાદ રહી જશે. હવે સત્તા ઉપર કોણ આવ્યું? શિલાદિત્ય 3. મિત્રો જુઓ, તમને એવું થશે કે સાહેબ શિલાદિત્ય 1 ભણાયો તો છેલ્લા લેક્ચરમાં છેલ્લો રાજા, અને હવે ડાયરેક્ટ શિલાદિત્ય 3 આવ્યો, શિલાદિત્ય 2 ક્યાં ગયો? શિલાદિત્ય 2 આવ્યો તો આવ્યો નતો એવું નતું, પરંતુ તમારે શું યાદ રાખવાનું થશે આની અંદર? તો કે શિલાદિત્ય 2 એક માત્ર કે જેને રાજાનું સ્થાન ભોગવ્યું ના હતું, બરાબર. તો શિલાદિત્ય સિરીઝની અંદર શિલાદિત્ય 1 થી લઈને શિલાદિત્ય 7 સુધી શિલાદિત્ય 2 એકમાત્ર એવો રાજા જે છે જેને રાજાનું સ્થાન ભોગવ્યું નતું, બરાબર. બધાને ગાદી મળી હતી, આ ભાઈને જ ખાલી ગાડી ચલાવવા મળી નથી, બરાબર. બીજું શિલાદિત્ય 3 થી લઈને શિલાદિત્ય 7 3 થી લઈ અને શિલાદિત્ય 7. હવે જુઓ, એવું નતું કે આ બધા નામ જ શિલાદિત્ય હતા. આ લોકોએ શિલાદિત્ય 1 પછીના જેટલા પણ લોકો આયા એના વંશજોમાં બધાએ પછી પોતાનું નામ મેન્યુઅલી શિલાદિત્ય જ રાખ્યું. બાકી બધાના નામ અલગ અલગ તો છે જ. જેમ કે આ શિલાદિત્ય 3 નું નામ જે છે હરિદિત્ય. શિલાદિત્ય 3 નું નામ શું છે? હરિદિત્ય છે. તો શિલાદિત્ય 3 થી લઈને શિલાદિત્ય 7 સુધી જેટલા પણ રાજાઓ થઈ ગયા એમને અલગ અલગ ઉપાધિઓ ધારણ કરી હતી. કેવી કેવી ઉપાધિ હતી? તો કે મહારાજા ધીરાજ, પરમ ભટ્ટાર્ક, પરમેશ્વર અને શ્રી બપ પદાનું ધ્યાત. તો પછી જુઓ, શિલાદિત્ય 3 થી લઈને શિલાદિત્ય 7 સુધીના જેટલા પણ રાજાઓ આવ્યા એમને આ જે આપણી બોર્ડ ઉપર લખી એવી બધી ઉપાધિઓ ધારણ કરી હતી. તો એમાંથી જુઓ, તમારે મોસ્ટલી બધા રાજાઓની અંદર મહારાજા ધીરાજ, પરમ ભટ્ટાર્ક, પરમેશ્વર એવું બધું દરેક મૈત્રક રાજાની અંદર આવશે. તો તમારે એક આ થોડું મને યુનિક લાગી રહ્યું છે, તો આ યાદ રાખજો ખાલી, શ્રી બપ પદાનું ધ્યાત. સીધો સવાલ આવી જાય કે ભાઈ આવી ઉપાધિ નીચેના પૈકી કયા વંશના રાજાઓ ધારણ કરતા હતા? તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ભાઈ શિલાદિત્ય સિરીઝની અંદર આપણે જોયું હતું, બરાબર. તો બીજું વાત કરીએ શિલાદિત્ય 3 માં, તો ઈસવીસન 677 ની અંદર આખે મૈત્રક વંશની વાત કરીએ
તો મૈત્રક વંશ જે હતો એ 400 થી લઈને 788 ની સાલ સુધી ચાલ્યો હતો, 388 વર્ષ જેટલો. તો એ સમયગાળા દરમિયાન જ એટલે કે 677 ની અંદર આરબ સરદાર હતો એક ઇસ્માઇલ. આરબ સરદાર ઇસ્માઇલે હુમલો કર્યો હતો, આરબ સરદાર ઇસ્માઇલનું આક્રમણ. પરંતુ આ આક્રમણ સફળ થયું નહીં. બરાબર, તો આ એક વસ્તુ આપણે શિલાદિત્ય ત્રણની કહી શકાય કે ભાઈ ઇસ્માઇલે આક્રમણ કર્યું હતું પણ એટલી સફળતા મળી નથી. ચલો એના પછી એક ખાસ વાત, જો આ વાત યાદ નહીં રહે તો આગળના વંશજોમાં મજા નહીં આવે પાછી, કે શિલાદિત્ય ત્રણના સમયની અંદર જ પંચાસર ખાતે એટલે કે પંચાસર વાળો જે ભાગ હતો ગુજરાતનો, એ જે પ્રદેશ હતો, તો પંચાસરની સત્તા કોને આપવામાં આવી હતી? જય શિખરી ચાવડાને. બરોબર, આ વસ્તુ યાદ રહેશે તો આગળ આપણે હવે નેક્સ્ટ જે વિડીયો આવશે ચાવડા વંશ વાળો, એની અંદર તમને ખબર પડશે કે ભાઈ ચાવડા વંશ આવ્યો કે. બરાબર, તો જય શિખરી ચાવડાને ભાઈ પંચાસરની સત્તા કોને આલી હતી? શિલાદિત્ય ત્રણે આલી હતી. બરાબર, તો આટલું શિલાદિત્ય ત્રણ વિશે જોઈ લો એકવાર. ચલો હવે શિલાદિત્ય ત્રણ પછી તો તમને બધાને યાદ રહી જ જશે. હવે કોણ આવશે? શિલાદિત્ય ચાર આવશે. શિલાદિત્ય ચાર. શિલાદિત્ય ચારના સમયની અંદર આપણે એવું કહી શકીએ કે મૈત્રકોની જે સત્તા હતી એ મૈત્રકોની સત્તા થોડી ઘણી નબળી પડી અને દખ્ખણની અંદર એવું કહેવાય કે રાષ્ટ્રકૂટ વંશ દક્ષિણ ભાગમાં જેના સ્થાપક હતા દંતીદુર્ગ. બરોબર, એવું કહેવાય છે કે ચોલુક્ય વંશ જ્યારે નબળો પડ્યો હતો ત્યારે ચોલુક્યોને હરાઈ અને દંતીદુર્ગ જે હતા એમને રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરી હતી. અને આ દંતીદુર્ગ જે હતા એમને ખેટક પ્રદેશ જીતી લીધો હતો. આ સિવાય એમને ભાઈ બદર સિદ્ધિ, બોરસદ છે, કચ્છ છે, આવા બધા પ્રદેશો જીત્યા હતા. તો ખેટક પ્રદેશ જીતી લીધો હતો. તો એવું પૂછાય કે ભાઈ રાષ્ટ્રકૂટોની ગુજરાતની રાજધાની, રાષ્ટ્રકૂટોની ગુજરાતની રાજધાની તો શું આવશે? માન્યખેટ આવશે. માન્યખેટ એટલે હાલનું ખેડા. રાષ્ટ્રકૂટોની ગુજરાતની રાજધાની શું હતી? માન્યખેટ, ખેડા હતી. બરાબર, ચલો એના પછી આપણે વાત કરીએ તો શિલાદિત્ય પાંચ. શિલાદિત્ય પાંચના સમયની અંદર મોહમ્મદ બિન કાસિમ એક આક્રમણ થયું હતું. બરોબર, આરબ આક્રમણ. મોહમ્મદ બિન કાસિમ. એ સિવાય સિંધનો એક સૂબો હતો જેનું નામ હતું જુનેદ. સિંધનો એક સૂબો હતો જેનું નામ હતું જુનેદ. એવું કહેવાય છે કે જુનેદ જે હતો ને એને દક્ષિણ ભાગમાં આક્રમણ કર્યું, પણ દખ્ખણના જે ભાગની અંદર જે વંશજો હતા, જે રાજાઓ હતા, એમને આ જુનેદને મતલબ હરાયો હતો, જબરજસ્ત ફટકાર્યો હતો. રિટર્ન જ્યારે પાછો ગુજરાત થઈને જતો હતો એટલે ગુજરાતની અંદર એ બેસતી ગંગામાં આપણા શિલાદિત્ય પાંચે હાથ ધોઈ દીધા અને એને પણ જુનેદને પરાજય આપ્યો. બરાબર, તો આ જુનેદને આ બે જગ્યાએથી માર ખાઈને આવ્યો તો આપણે એનું શું કામ લખ્યું? તો એવું કહેવાય કે જુનેદની ભરૂચની અંદર એક મસ્જિદ આવેલી. આ જુનેદની ભરૂચની અંદર એક મસ્જિદ આવેલી છે, એટલા માટે આપણે જુનેદની વાત કરી હતી. બરાબર, એ સિવાય આપણે વાત કરીએ તો હવે વાત કરશું શિલાદિત્ય 6 ની. જુઓ, શિલાદિત્ય 6 ના સમયની અંદર તમારે કશું યાદ રાખવાનું થશે નહીં. શિલાદિત્ય 6 માં કદાચ તમને એવું થાય કે સાહેબ બે શબ્દો તો કહેવા જ પડશે, તો હું તમને એટલું કહી દઉં કે શિલાદિત્ય 6 જે હતો એને પેલા રાષ્ટ્રકૂટોએ જેટલા પ્રદેશ જીત્યા હતા, બદર સિદ્ધિ છે, બોરસદ જેને કહીએ હાલ આપણે, બરોબર, ખેટક વાળો પ્રદેશ છે, તો આ જે પ્રદેશ હતા એ પ્રદેશો એને ખાલી પાછા મેળવી લીધા હતા. બીજું કશું શિલાદિત્ય 6 ની અંદર તમારે યાદ રાખવાનું થશે નહીં. બરાબર, તો આટલા સુધી વસ્તુઓ બધી ક્લિયર થાય છે.
તો આપણે આ શિલાદિત્યની સિરીઝના હવે છેલ્લા રાજા તરફ પ્રયાણ કરીશું. શિલાદિત્ય સિરીઝના છેલ્લા રાજા તરફ આપણે પ્રયાણ કરીશું. એક વસ્તુ કહેવાની રહી ગઈ, પાછા તમે કેવો સાહેબ નોમ ના કીધા બધો. શિલાદિત્ય 4 ભાઈ, આ ભાઈનું નામ સૂર્યાદિત્ય. શિલાદિત્ય 5 સોમાદિત્ય. શિલાદિત્ય 6 નું નામ રાજસિંહ. જરાક એક વખત બધાના નામ જોઈ લેજો, તો કદાચ વળી આ તો પૂછાઈ જાય તો તમને એમ ના થાય કે આવડી જ ના. બરાબર. હવે શિલાદિત્ય 7, શિલાદિત્ય 7 ના અલગ અલગ નામ હતા, જેમ કે ધરપટ, ધ્રુવભટ્ટ, જોડણી ભૂલ પડી, હેરટદેવ. આ યાદ રાખવા જેવું નામ લાગ્યું મને. શિલાદિત્ય 7 માં શું લખશું આપણે? તો કે મૈત્રકોનો અંતિમ રાજા. મૈત્રકોનો અંતિમ રાજા. હવે આ જ્યારે શિલાદિત્ય 7 નો સમયગાળો હતો, હવે તમે જોયું કે હર્ષવર્ધનનું અવસાન થયું એટલે કન્નૌજની અંદર હવે એટલી મોટી સત્તા હતી નહીં. એટલે કન્નૌજ ઉપર સત્તા મેળવવા માટે ત્રિસત્તાત્મક યુદ્ધ થવા લાગ્યું. કન્નૌજની સત્તા માટે ત્રિસત્તાત્મક યુદ્ધ. આ ત્રિસત્તાત્મક યુદ્ધની અંદર 3 અલગ અલગ સત્તાઓ હતી જે કન્નૌજ ઉપર પોતાની સત્તા સ્થાપવા માટે એકબીજા જોડે અંદર સંઘર્ષમાં હતી. બરાબર. કઈ સત્તા હતી? પાલ સત્તા, બંગાળ. રાષ્ટ્રકૂટ સત્તા, રાષ્ટ્રકૂટ. એ સિવાય ગુર્જર પ્રતિહાર, ગુર્જર પ્રતિહાર. તો કદાચ એવો સવાલ પૂછાય જાય કે જ્યારે હર્ષવર્ધનનું અવસાન થયું હતું ત્યારે કન્નૌજ ઉપર સત્તાઓ મેળવવા માટે જે ત્રિસત્તાત્મક સંઘર્ષો ચાલતા હતા એમાં કઈ સત્તાનો સમાવેશ થતો નથી? તો એવો વન લાઇનર આવી જાય તો આપણે યાદ રાખજો પાલ સત્તા. પાલ સત્તા ભાઈ ગોપાલ નામના એક વ્યક્તિએ વંશની સ્થાપના કરી હતી બંગાળમાં. એ સિવાય રાષ્ટ્રકૂટ અને ગુર્જર પ્રતિહાર. તો હવે આ વસ્તુ આપણે આની અંદર શું કામ લખી? તો એવું કહેવાય છે કે શિલાદિત્ય 7 જે હતો, શિલાદિત્ય 7, આ ભાઈએ પાલ સત્તાના શાસકોને હરાવ્યા. પાલ સત્તાના રાજાને હરાવ્યા હતા. હવે તમને કહેજો સાહેબ કઈ રીતના તમને ખબર પડી? તો ભાઈ જુઓ, આ જે વાત રહી આની માહિતી આપણને એક પુસ્તકમાંથી મળશે, ઉદયસુંદરી કથા. ઉદયસુંદરી કથા. આ ઉદયસુંદરી કથા કોને લખી હતી? લેખક કે રચયિતા કોણ હતા? સોઢલ હતા. લેખક કે રચયિતા કોણ હતા? સોઢલ હતા. અને આ ઉદયસુંદરી કથા મુજબ પહેલા તો ઉદયસુંદરી કથામાં કોની વાત છે? તો નાગવંશના એક રાજા હતા મલયવાહન, અને આ મલયવાહનના લગ્ન થયા હતા ભાઈ ઉદયસુંદરી જોડે. બરાબર. તો આ જે વાત રહી એ તમને શેમાં જોવા મળશે? ઉદયસુંદરી કથામાં જોવા મળશે. અને આ જ ઉદયસુંદરી કથાની અંદર આપણને એવું કીધું છે કે પાલ સત્તા જે રહી એને હરાવવાની અંદર એકચ્યુઅલી રાજા શિલાદિત્ય 7 હતો, પરંતુ પાલ સત્તાને હરાવવામાં મુખ્ય ભૂમિકા કોને ભજવી હતી? કલાદિત્યએ. અને આ કલાદિત્ય કોણ હતો? શિલાદિત્ય 7 નો ભાઈ હતો. એ સિવાય શિલાદિત્ય 7 વિશે એવું પણ કહેવાય છે કે એને ભાઈ ખેટક વાળો વિસ્તાર જે કહેવાય એ છે. પછી આનંદપુર, આનર્થ, હાલનું વડનગર. વડનગરના ઘણા નામ છે ભાઈ. આનંદપુર છે, વડનગર છે, ચમત્કારપુર છે, કલ્યાણપુર છે. બરાબર. તો એ બધા એને કંઈક બ્રાહ્મણોને દાનમાં આપ્યા હતા એવું શિલાદિત્ય 7 વિશેની માહિતી આપણને મળે છે. હવે જુઓ, આપણે આગળના ભાગ 1 ની અંદર આ ભાગ બીજો ચાલી રહ્યું છે એની અંદર એ તમે ઓલમોસ્ટ જોયું તો આપણે 19 જેટલા રાજાઓ જોયા. અને આટલો વિશાળ 388 વર્ષ જેટલો લાંબો સમયગાળો જે સત્તાએ શાસન કર્યું હતું એ સત્તાનો આખરે અંત કઈ રીતે આવ્યો? તો તમને બધાને જાણીને નવાઈ થશે કે આનો અંત આવ્યો તો માત્ર એક કાંસકાના કારણે. બરાબર. હા મિત્રો, કાંસકો જે માથું બોલાય ને એ જ કાંસકો.
તો એવું શા કારણે થયું અને એના પાછળની કહાની શું છે, તો બસ એકદમ હવે રિલેક્સ થઈ અને હું તમને જેટલું સમજાવું છું એટલું સમજો. તો જુઓ, આ જે શિલાદિત્ય 7 જે હતો એના સમયગાળાની અંદર નગરમાં એક વાણિયો હતો જેનું નામ હતું કાકુ વાણિયો. બરાબર. હવે આ કાકુ વાણિયાની દીકરી અને આપણા રાજા શિલાદિત્ય 7 ની દીકરી, કાકુ વાણિયાની દીકરી અને આપણા રાજા શિલાદિત્ય 7 ની દીકરી, બંને બહુ સારી એવી બેનપણી હતી. સારી એવી એટલે બહુ જબરજસ્ત, એમ કહેવાય ને કે ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, અને પછી પેલું બેસ્ટી વાળું એક લેવલ આવે. તો હા, બહુ સારી એવી બેસ્ટીઓ હતી આ. તો જો આપણી જોડે એવા કોઈ આધાર પુરાવા નથી કે રાજાની દીકરીનું નામ શું હતું અને કાકુ વાણિયાની દીકરીનું નામ શું હતું. હવે હું આખા લેક્ચરમાં જ્યાં સુધી પતે ને ત્યાં સુધી કાકુ વાણિયાની દીકરી, રાજાની દીકરી એવું બોલીશ તો બહુ લાંબુ થઈ જશે, મારે વધારે થોડું બોલવાનું થશે. તો આપણે તમારી મારી સહુલિયત માટે એક વસ્તુ જોઈએ, એક આપણે નામકરણ કરી દઈએ. બરોબર. તો ધારો કે જુઓ, ઇતિહાસમાં ગણિતની જેમ ધારવાનું કે કાકુ વાણિયાની દીકરીનું નામ સોનું રાખો આપણે, અને શિલાદિત્ય 7 ની દીકરીનું નામ મોનુ રાખો. હવે તમે યાદ રાખજો કે મોનુ એટલે રાજાની દીકરી, સોનુ એટલે વાણિયાની દીકરી. હવે સોનુ અને મોનુ ભાઈ બેસ્ટ ફ્રેન્ડ એકદમ. સવાર પડે ને 10 ના સુમારે તો દરબારમાં સોનુ જતી રહે અને બંને બેનપણીઓ આખો દિવસ વાતોના ગપાટા ને રમત ગમત કરી અને પછી સાંજે છૂટી પડે. તો આ રોજનો નિત્યક્રમ હતો કે ભાઈ સોનુ આવશે, મોનુ જોડે રમશે ને પાછી સોનુ ઘરે જતી રહેશે. પરંતુ એક દિવસ સવાર પડી ગઈ, સોનુ આવી નહીં. મોનુ રાહ જોઈને બેઠા, સોનુ આવી નહીં. સોનુની રાહ જોવાઈ રહી છે. બરોબર. 10 વાગ્યા, 10 ના 11 થયા, જમવાનું પતી, પણ હજુ સુધી સોનુ મોનુને મળવા આવી નથી. તો મોનુ ટેન્શનમાં આવી કે મારી બેનપણી કંઈ થયું હશે, કોઈ તકલીફમાં હશે. તો એને રાજ દરબારમાં કીધું ભાઈ કે ભાઈ કાઢો આપણી ગાડી, બેનપણીને ઘરે જવાનું થશે. તો જ્યારે મોનુ સોનુના ઘરે આવી, એટલે કે વાણિયાના ઘરે આવી, ત્યારે મોનુએ દરવાજો ખખડાવ્યો કે ભાઈ સોનુ દરવાજો ખોલ, કે શું થયું તને, કેમ આવી નહીં, આમ તેમ. પણ સાંભળાય બીજા ભાઈ, સોનુ બેન તો સાંભળતા જ નતા. પાછળથી ફરીને બારીમથી જોયું, બારીમથી હવે જ્યારે મોનુ જોયું તો મોનુ તો જોઈને એકદમ એમ આશ્ચર્યચકિત થઈ. સોનુ બેન તો હેરસ્ટાઈલ બનાવતા હતા, અને હેરસ્ટાઈલ પાછી જેવા તેવા કાંસકાથી નહીં, રત્નજડિત કાંસકાથી બનાવતા હતા. બરાબર. રત્નજડિત કાંસકાથી. હવે મોનુ રાજાની દીકરી હતી એટલે એને એવું થયું કે આટલો રૂપાળો, આટલો સરસ કાંસકો તો મારી જોડે હોવો જોઈએ, હું રાજાની દીકરી. એટલે મોનુએ સોનુ કીધું કે સોનુ દરવાજો ખોલ કે મારે કામ હતા. સોનુએ દરવાજો ખોલ્યો અને મોનુએ કીધું કે હા હા, બહુ રૂપાળો કાંસકો, કે મને હાલ દેવો પડશે તારે. એટલે સોનુ કે ના ના બકા યાર, એ તો ના થાય, કાંસકો તો હલાય નહીં. એટલે મોનુએ પછી એક ડાયલોગ માર્યો હતો. બરોબર. સોનુ તને મારા ઉપર ભરોસો નહીં કે? અને સોનુએ પ્રેમથી કીધું કે ના, જરાય નહીં. બરાબર. તો આવી બધી વાત થઈ એટલે મોનુ તો રિસાઈને પછી જતી રહી અને દરબારમાં આવી, ભર્યો રાજ દરબાર બેઠો હોય, શિલાદિત્ય 7 દરબારમાં બેઠા. બધા વચ્ચે કીધું પપ્પા પપ્પા મારે કાંસકો જ જોઈએ કે. એટલે કે બેટા આટલા બધા દરબારમાં પડ્યા, કોઈ બી લઈ લે ને કે. એટલે કે ના, મારે એરો જ કાંસકો જોઈએ. હવે શિલાદિત્ય 7 કે હેરો એટલે એવું તો શું હતું કે રત્નજડિત કાંસકો હતો. એટલે શિલાદિત્ય 7 ને એમ કે ભાઈ દીકરી માગે, સૈનિકો કીધું જોન ભાઈ લેતા હો, કે ના હાલે તો જબરજસ્તી કરીને લાવી દો, પતી જાય. હવે સૈનિકોને તો ભાઈ આવો આદેશ મળ્યો હતો એટલે સૈનિક બધા જ્યાં મોનુના ઘરે, અને મોનુ જોડેથી કાંસકો ઝૂંટવી અને સોનુ ના દીધો. હવે કાંસકો દરબારમાં આવી ગયો. હવે મોનુબેનને કાંસકો જવાનો એટલો આઘાત લાગ્યો કે એવું કહેવાય કે મોનુબેને આત્મહત્યા કરી લીધી. એટલે કાકુ વાણિયાની દીકરી મરી ગઈ, એનું અવસાન થયું. આ વાતની ખબર કાકુ વાણિયાને પડી. હવે તમને એમ થાય કે સાહેબ આ રત્નજડિત કાંસકો અચાનક પિક્ચરમાંથી આવ્યો ક્યોથી, આટલી બધી તમે વાત કરી નાખી. તો આ રત્નજડિત કાંસકો પિક્ચરમાં આવ્યો ક્યોથી, તો કાકુ વાણિયો પોતે વેપારી હતો ભાઈ. અને વેપારી જે હતો એ અરબ દેશો જોડે પણ એનો વેપાર ચાલતો હતો, ત્યોથી એનો રત્નજડિત કાંસકો લાવ્યો. એટલે આ આખી વાતની અંદર તમે શું સમજ્યા, તો કે રત્નજડિત કાંસકાના કારણે આ બધી માથાકૂટ થઈ હતી. હવે આ જે કાંસકો હતો એના લીધે માથાકૂટ થઈ. હવે કાકુ વાણિયાની દીકરીનું અવસાન થયું, તો હવે કાકુ વાણિયો કોઈ ડાયરેક્ટ તો રાજા જોડે બદલો લેવા નહીં જાય. એટલે આ ભાઈએ આરબોને જઈને કીધું ભાઈ, આની આરબો જોડે સારી એવી બનતી હતી, વ્યાપારી હતો એટલે. અને આરબોને જઈને કાકુ વાણિયા ભાઈ શું કીધું કે કુછ દિન તો ગુજારો હમારે ગુજરાત में. અને કાકુ વાણિયાના કહેવાથી શું થયું ભાઈ, ગુજરાત ઉપર આરબ આક્રમણ. હાકિબ હિસામનું આક્રમણ કર્યું. એવું કહેવાય છે કે પહેલી વખત જ્યારે આરબોએ આક્રમણ કર્યું હતું
ત્યારે એ સફળ થયા નહોતા, પરંતુ બીજી વખતના આક્રમણની અંદર આરબો સફળ થયા હતા અને આ એક રત્નજડિત કાંસકાની મેટરની અંદર જ આટલા લાંબા સમયગાળાથી જે વંશ ચાલતો હતો અને આરબ આક્રમણ જે હતું એ સફળ થયું. શિલાદિત્ય સાતનું અવસાન થયું. શિલાદિત્ય સાતનું અવસાન થયું અને આવી રીતે મૈત્રક સત્તાનો ભાઈ અંત આવ્યો. હવે જ્યારે મૈત્રક સત્તાનો અંત આવ્યો, આરબ આક્રમણની અંદર વલ્લભીને ભયંકર રીતે લૂંટવામાં આવ્યો. એટલે એવું કહેવાય છે કે વલ્લભી ખાતેથી 18,000 જેટલા મુનિઓએ મોઢેરા સ્થળાંતર કર્યું. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે વલ્લભીની પડતી આવી હતી ત્યારે મોઢેરાનો વિકાસ થયો હતો. બરાબર, જ્યારે વલ્લભીની પડતી આવી ત્યારે મોઢેરાનો શું થયો હતો? વિકાસ થયો હતો. એ સિવાય વલ્લભી ખાતેની જૈન પ્રતિમાઓ અલગ અલગ જગ્યાએ પછી ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમ કે દેવપતન, બરાબર, પ્રભાસ પાટણ જેને કહેવાય, એ સિવાય ભીનમાલ અને શ્રીમાલ પણ કહેવાય, એ સિવાય કશકદ જેને કાસિન્દ્રા કહેવાય. બરાબર, તો જૈન પ્રતિમાઓને આ બધી જગ્યાએથી વલ્લભીથી મતલબ ટ્રાન્સફર કરીને આ જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી. તો મિત્રો આપણે જોયું કે મૈત્રક વંશનો જે હતો એ આવી રીતે અંત આવ્યો. હવે આપણે આપણા ઇતિહાસ સિરીઝના નેક્સ્ટ ભાગની અંદર આપણે જોયું કે શિલાદિત્ય 3 પંચાસર રાજ્યની જે સત્તા હતી જય શિખરી ચાવડાને આપી હતી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચાવડા વંશને. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા તમામ મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામ મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો. તો મળીએ દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ.